જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો। તો આપણે હવે પાછા નીકળી ગયા છે ગાડીમાં જવા માટે। અને જો આપણે આ સાથે ગાડીની વ્હીલ પ્લેટ લઈ જવાની હતી એ લઈ લીધી છે ભેગી, કેમ કે આપણે ગાડીમાં જરૂર હતી એટલે લઈને જો નીકળી ગયા છે બંને ભાઈઓ જો અત્યારે વ્હીલ પ્લેટ ને ઠેલો ને બધું લઈ અને આવી ગયા છે અહીંયા વનાણા બાયપાસ ઉપર। અહીંયા હમણાં આપણી બસ આવશે એટલે વ્હીલ પ્લેટ એમાં રાખી અને આપણે બેસી જાવું, કેમ કે અત્યારે બસનો ટાઈમ છે, હવે આવવી જ જોઈએ બસ હમણાં। જો આપણી બસ આવી ગઈ છે મિત્રો, અને આપણે બધું સામાન બધું રાખી વ્હીલ પ્લેટ રાખી અને બેસી ગયા છે। હવે જો અહીંયાથી હમણાં બસ ઉપડી જશે અને હવે આપણે આવી ગયા છે જેતપુર એક હોટલ ઉપર, જ્યાં બસનો સ્ટોપ હતો ત્યાં આપણે આવી ગયા છે। જોઈ લો આ હોટલ, અને અહીંયા બસ ચા પાણી પીવા ઊભી છે। ચા પાણી પી અને પછી અહીંયાથી હાલતા થઈ જઈએ। જો હવે આવી ગયા છે આપણે ચોટીલા આપણી ગાડી ઉપર સોનલ કૃપા હોટલે। હવે આપણે અહીંયા આપણી ગાડીનો હમણાં જમવાનું બધું પતાવી કમ્પ્લીટ કરી અને પછી અહીંયાથી નીકળવાનું છે। જો આપણું જમવાનું પણ આવી ગયું છે ફર્સ્ટ ક્લાસ સોનલ કૃપા હોટલનો રોટલો, દૂધ, છાશ, શાક। જો હવે આપણે ખાઈ પી અને નીકળી ગયા છે, હાલતા થઈ ગયા છે, કેમ કે આપણે હવે ભાગવાનું હતું। આપણી ગાડી તિરુપતિની ભરેલી છે, આપણે હવે કિલોમીટર જાજા કાપવાના છે એટલે હાલતા થઈ ગયા। હાલો, તો આપણે આવી ગયા છે અત્યારે હવે બગોદરા વાસદ બાજુ ટર્ન મારીએ ત્યાં આવી ગયા છે, કેમ કે હવે અહીંયા આપણે ચા પાણી પી અને મારે ગાડી ઉપાડવાની હતી। આપણે ચોટીલાથી હોઈ ગયા હતા અને હવે અહીંયાથી બાવનભાઈ હોઈ ગયા એને આરામ આપી દેશું અને આપણે અહીંયાથી ધીરે ધીરે આપણી ગાડી હાલતી કરશું। જો હવે આપણે ચા પાણી પીવા જઈએ। જો હવે આપણે આવી ગયા વાસદ એક્સપ્રેસ ચડીએ ત્યાં। હવે જો અહીંયા આપણી ગાડી આપણે ટાયરો ચેક કરવા રોકી છે હમણાં। હવે અત્યારે અહીંયા જો ગરમ વાતાવરણ બહુ છે, કેમ ખબર, પણ અત્યારે ગરમી પાવરફુલ લાગે છે। જો આપણે પાવરફુલ ગરમી છે એટલે આપણે તો હવે શરબત પણ કાઢી નાખ્યો છે અને એક્સપ્રેસમાં ધીરે ધીરે વયા જઈએ છીએ। જો બાવનભાઈ ઉતા છે અને આપણે ધીરે ધીરે એન્ડીએ છે। જો એક્સપ્રેસ તો આખો ખાલી જ છે, કોઈ ટ્રાફિક છે નહીં, પણ અત્યારે સવારના પોરમાં ગરમી બહુ થાય છે। જો આપણે હવે અહીંયા આગળ ઉતરી ગયા છે બારડોલી, અને બારડોલી ઉતરી અને સીધા આવી ગયા છે ગુરુકૃપા હોટલે। આપણે બાવનભાઈને ઉઠાડ્યા હતા, આપણે ચા પાણી પીવાના હતા એટલે આપણે અહીંયા ગુરુકૃપા હોટલે આવી ગયા છે અને હાલો હોટલ બાજુ ચા પાણી પીવા જઈએ। હોટલે આવ્યા તો આપણે આપણા બે ભાઈઓ મળી ગયા, લખમણભાઈ અને રમેશભાઈ, આપણા ટુકડાવાળા, આપણો કુટુંબ, આપણા ભાઈઓ, આપણા મિત્ર, આપણા મોહિયા એ મળી ગયા છે। એટલે હવે આપણે ભેગો ચા નાસ્તો કરી અને હાલતા થઈ ગયા છે, કેમ કે એને પણ આગળ સોનગઢ ટાયર બાયર ફિટિંગનું કામ હતું અને આપણે પણ કામ હતું। તો હવે આપણે તો આવી ગયા છે આગળ એક હોટલે। આપણે અહીંયા પહેલાં ખાઈ પી લઈએ, મારવાડીની હોટલ છે, ખાઈ પી અને પછી આગળ વધીએ, કેમ કે કામ તો બપોર પછી છે, તો અત્યારે આવા તડકાનું તો કોઈ કામ છે નહીં, તો થોડી વાર ખાઈ પી આરામ કરી અને પછી જઈએ। જો આવી ગયા છે આપણે રાજસ્થાની હોટલે, ફર્સ્ટ ક્લાસ હોટલ છે, કંઈ ઘટે નહીં, ગ્રાઉન્ડ છે, પાર્કિંગ છે એ ક્લાસ, અને આપણી ગાડી જોઈ લ્યો। હવે આપણે જમવા જોઈ લો ભાઈ, આ છે મારવાડીની હોટલ ચાલનિયા ભેરુનાથ હોટલ રાજસ્થાની। ખાવાનું બહુ સારું બનાવે છે ભાઈ, જે કંઈ ઘટે નહીં એવું બનાવે। જો આપણે મગાવી હતી બાટીનું ચૂરમું, ખાંડ ને ઘી ને નાખીને ફર્સ્ટ ક્લાસ ચૂરમું બનાવ્યું હતું, ભીંડીનું શાક બનાવ્યું હતું, રોટલી લઈ આવ્યો હતો, છાશ લઈ આવ્યો હતો ફર્સ્ટ ક્લાસ, કંઈ ઘટે નહીં। એટલે જમવાનું બહુ સારું બનાવે ભાઈ, આપણે મજા આવી ગઈ હતી, કંઈ ઘટે નહીં। પછી ત્યાંથી આપણે આગળ આવી અને આવી ગયા છે વિસલવાડી, જ્યાં અનો હતો શિવાંશ પેટ્રોલિયમ પાસે, ત્યાં આવી ગયા છે। હવે આપણે 2-3 કલાક આરામ કરી અને પછી આપણે થોડુંક બપોર પછી કામ છે એ કામ કરશું। અત્યારે તો થોડી વાર આરામ કરી જઈએ, નહીં તો કામ તો ઘણું બધું છે, પણ અત્યારે આવા તડકાનું આવી ગરમીનું આપણે ટાઈમ છે નહીં, થોડી વાર ટેકાવી જઈએ, આરામ કરી જઈએ। એક તો ખવાઈ હબાવી ગયું છે, પછી બપોર પછી આપણે આપણું કામ કરીએ। તો હાલો, હવે રૂંઢા થઈ ગયા છે, 4:30 વાગી ગયા છે, તો આપણે આપણા કામે વર્ગી ગયા હતા। આપણે થોડાક ટાયરો ફેરબદલી કરવાના હતા। તડકો ને ગરમી તો પાવરફુલ હતા, એની વાત જ જવા દો ભાઈ। આવા તડકાના પર જો જેક મારી અને આપણા ટાયરું બાયરું આપણે ખોલાવી નાખ્યા છે, એની સાઈડ પલટી કરવાની હતી અને બધા ટાયર હેરફેર કરાવવાના હતા। ગરમી ને તડકાની તો વાત જ જવા દો, પણ ધીરે જો આપણે આપણું કામ ચાલુ રાખ્યું છે એટલે હમણાં 1-2 કલાકમાં વહેલું પતી જાય, કેમ કે તડકો ને ગરમી હોય તો પણ આપણું આ કામ હોય તો કરવું જ પડે। એટલે જો હવે આપણે કામકાજ કરતાં આપણે પીવાનો થયો ચા, એટલે આપણે ઉપર એક બીજી ચાની હોટલ છે ત્યાં ચા પીવા ગયા। આ ચાની હોટલ પહેલાં ત્યાં પેટ્રોલ પંપ ઉપર જ હતી, હવે અહીંયા ઉપર બાયપાસ બની ગયો એટલે ઉપર આવી ગઈ છે। હવે જો આપણી ગાડીનું કામકાજ ફર્સ્ટ ક્લાસ ઓકે થઈ ગયું એટલે આપણે નીકળી ગયા હતા હાથ પગ ધોવા માટે। અહીંયા પાણીના ફર્સ્ટ ક્લાસ 2-3 નળ આવે છે, ત્યાં હાથ પગ ધોઈ આવીએ અને પછી પાસે આપણી ગાડીનો સ્લેપ મારી લઈએ, કેમ કે ટાઈમ બહુ બગડી ગયો, આપણે 2 થી 2.5 કલાકનો ટાઈમ બગડી ગયો। હવે આપણે ત્યાંથી ભાગી અને આવી ગયા હતા સાકરી ઘાટ ઉપર। સાકરી ઘાટ
અત્યારે અહીંયા પહોંચ્યા તો થોડું અંધારું તો થઈ ગયું છે. તો સાકરી કાઢજો, આપણે ધીરે ધીરે ચડીએ છે. અને હવે આપણે તનાભાઈને ત્યાં જાઉં હમણાં, અને ચા પાણી પીશું, નાસ્તો બસ્તો લેવાનો હોય એ લઈ લેશું. અને નાવા ધોવાનો વિચાર છે, જો મેળવશે તો નાસું, નહીં તો નહીં નાસું. જો અત્યારે તો ધીરે ધીરે ઘાટમાં પડ્યા જઈએ છે. જો હવે આપણે ઘાટ પૂરો થવા આવ્યો અને આવી ગઈ આપણે પાર્સ હોટલ, કાઠિયાવાડી તનાભાઈની હોટલ. આપણે પહોંચી ગયા છે હોટલના ગ્રાઉન્ડમાં. જોઈ લ્યો, હોટલનું ગ્રાઉન્ડ તો પોરબંદરની ગાડીઓનું આખું ચક્કાજામ ભર્યું છે, કેમ કે આખી પોરબંદરની ગાડી બધી બ્રેક થતી હોય તો તનાભાઈ પાસે જો આપણે ચા પાણી પીએ છીએ અને બાવનભાઈ નાસ્તાની વ્યવસ્થા કરે છે. બાવનભાઈએ નાસ્તો પાણી લઈ લીધા અને હવે આપણે જોઈ લ્યો, આપણે તનાભાઈ કહેતા હોય ને, તનાભાઈ હોટલવાળા પોતે. અને હવે આપણે જો આ નાસ્તો બધો લઈ લીધો હોય અને હવે આપણે અહીંયાથી કાચબાચ સાફ કરી, અગરબત્તી કરી અને ફર્સ્ટ ક્લાસ નીકળી જવાનું છે. જો આપણે મારી લીધો છે ધનાભાઈને ત્યાંથી સ્લેબ, ગાડી આપણી રોડ ઉપર ચડાવી દીધી છે. અને આપણે જો લઈ લીધો છે સાથે મુખવાસ મસાલા પણ, ક્યાંય આપણે ચા પાણી પી અને ખાવો હોય તો ખાવા થાય. અને હવે આપણે અહીંયાથી હાલતા થઈ ગયા અને હવે પાછા આપણે જોગમાયા હોટલ એરંડલથી પણ ખાઈ પીને હાલતા થઈ ગયા છે. અને ગાડીની સીટ ઉપર ચડી ગયો છે હું, બાવનભાઈ ટેકાવી ગયા છે. અને હવે આપણે ધીરે ધીરે હાલતા થઈ ગયા છે. આવી ગયા આપણે બાલાપુર પંપ ઉપર. એચપીનો પેટ્રોલ પંપ છે, ત્યાં આપણે ટાંકી ફૂલ કરાવી લીધી છે. અને હવે અહીંયાથી આપણે ટેકાવી જવાનું છે. અને બાવનભાઈને આપણે અહીંયા રાજસ્થાની હોટલ છે એટલે જગાડી દીધા છે, ચા પીવા ગયા છે. અને હવે આપણે તો ટેકાવી જવાનું છે, કેમ કે આપણે આખી રાત ગાડી ચલાવી છે એટલે આપણે થાકી ગયા હોય. તો જય માતાજી, જય દ્વારકાધીશ. હવે આપણે કાલે મળીએ નવા